મારું નામ રોમિન વોરા છે. મારું નામ હિતલ પ્રજાપતિ છે. જે આગામી રિપોર્ટ આવશે એના અંદર બ્લેક બોક્સના ડેટા રિલીઝ કરવામાં નહીં આવે, ખાલી રિપોર્ટ રિલીઝ કરવામાં આવશે. એના રિગાર્ડિંગ અમે આજે પરિવારો એકઠા થયેલા. તમારે ડેટા નહોતા જ આપવા તો પછી એ રિલીઝ કરવાનું શું કારણ હતું? શું તમારે પાયલોટ ઉપર બધું નાખવું હતું કે જે 260 પરિવાર છે ને બધું દુનિયાનું જે પબ્લિક છે એને ગુમરાહ કરવાની કોશિશ હતી? પણ એની પહેલાં જે 10 વખત છે એ દરેક વખતે બ્લેક બોક્સનો ડેટા આપ્યો જ છે, તો શા માટે આ વખત બ્લેક બોક્સનો ડેટા નથી આપવામાં આવ્યો? તો એ અમારે મેઇન જાણવું છે અને અમારી મેઇન એ જ છે કે ભાઈ બ્લેક બોક્સનો ડેટા અમને મળે. હવે પહેલી વાત કે આગામી 3-4 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના અંદર AIBએ જે યાચિકા દાખલ થઈ સોગંદનામા સાથે કે ભાઈ જે આગામી રિપોર્ટ આવશે એના અંદર બ્લેક બોક્સના ડેટા રિલીઝ કરવામાં નહીં આવે, ખાલી રિપોર્ટ રિલીઝ કરવામાં આવશે. એના રિગાર્ડિંગ અમે આજે પરિવારો એકઠા થયેલા. બધા ભેગા થઈને અમે ચર્ચા કરી કે એ રિપોર્ટ કેમ રિલીઝ નહીં કરવામાં આવે. એ લોકોએ યાચિકા દાખલ જે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના અંદર જે સોગંદનામા સાથે દાખલ કરી એના અંદર એમણે જે ડેટા રિલીઝ કરવાના કારણ બતાવ્યા કે ભાઈ ના કરવું સારું, એવી રીતે બધી જે એમને જે ડિટેલ્સ આપી હતી એમને શો કરી. એમાં પહેલો મોટો સવાલ મારો એ છે, મારો નહીં અમારા 260 પરિવારનો છે કે જો એમને ડેટા રિલીઝ નહોતા જ કરવા તો જ્યારે 12 જૂન 2025માં જ્યારે આ ફ્લાઇટ ક્રેશ થઈ એના આગામી થોડા દિવસોમાં એમને કોકપિટનું એક રેકોર્ડિંગ રિલીઝ કર્યું હતું કેપ્ટનનું, કે જે સ્વિચ ઓફ કરી કટ ઓફ કોણે કર્યું, તમે કર્યું. તો જો નહોતું જ કરવું તો એ ટાઈમ પર એ ઓડિયો રિલીઝ કરવાનું મેન મુદ્દો કારણ શું હતું? મારો મેન સવાલ તો એ લોકોને AIBને, એર ઇન્ડિયાને, ટાટાને બધાને આ જ છે કે તમારે ડેટા નહોતા જ આપવા તો પછી એ રિલીઝ કરવાનું શું કારણ હતું? શું તમારે પાયલોટ ઉપર બધું નાખવું હતું, એટલા માટે કરવું હતું કે જે 260 પરિવાર છે ને બધું દુનિયાનું જે પબ્લિક છે એને ગુમરાહ કરવાની કોશિશ હતી? એનો સવાલ કારણ મેન જવાબ અમને જોઈએ છે બધા પરિવારોને. બીજી અમારી સરકાર, ટાટા, એર ઇન્ડિયા સાથે અમારી એક વિનંતી છે કે જે જગ્યા ઉપર વિમાન દુર્ઘટના થઈ છે ત્યાં આગળ અમારું મેમોરિયલ સ્મારક બનાવવામાં આવે. જે અમારા પરિવાર ત્યાં આગળ મૃતક થયા છે એ લોકો માટે એ કોઈ જગ્યા ફાળવવામાં આવે, એ જગ્યાની સ્પેસ કેટલી છે એ જણાવવામાં આવે. એના થકી સરકાર, AIB, સરકાર, ટાટા અને એર ઇન્ડિયા કેટલો ખર્ચ ફાળવશે એ બી અમને પરિવારોને જણાવવામાં આવે. અને સરકારને અમને નમ્ર વિનંતી છે અમારા તરફથી કે એ જગ્યા ઉપર ખાસ કરીને સ્મારક બનાવવામાં આવે. કારણ કે ત્યાં અમે આગામી થોડા દિવસોમાં મેં જાણ્યું છે કે ત્યાં આગળ એક નવું હોસ્ટેલ 105 કરોડ રૂપિયા ખર્ચે બનવા જઈ રહ્યું છે, જે ઓલરેડી એ પૈસા ફાળવાઈ ચૂકેલા છે, ટાટાએ ફાળવણી કરી ચૂકેલી છે, પણ ત્યાં સ્મારક રિગાર્ડિંગ કોઈ વાત થયેલ નથી. તો અમારી નમ્ર અપીલ છે કે અમારા મૃતક પરિવારજનોનું ત્યાં આગળ એક સ્મારક બી બનાવવામાં આવે, જેથી આગામી ફ્યુચરમાં અમારી યાદગીરી બનીને રહે. રિપોર્ટ હજી આવ્યો નથી, તમારી શું માંગ? રિપોર્ટ ખાસ માંગણી અમારી એ જ છે કે જે રીતે આગળ બી હું બોલી, બ્લેક બોક્સના ડેટા ફેમિલીમાં આપો કે તો પબ્લિશ કરો. અગર બંનેમાંથી એકઈ નથી કરી શકતા તો અમારા વકીલ જે રોકેલા છે અમે એમને પ્રોવાઈડ કરવામાં આવે, જેથી અમને સાચું હકીકત જાણવામાં મળે. જો એ રિપોર્ટ એ લોકો ખાલી રિપોર્ટ આપે છે તો શું ખાતરી છે કે રિપોર્ટ સાચો જ છે? એમાં શું ગડબડી નથી એની શું ખાતરી છે? એટલે જ્યાં સુધી બ્લેક બોક્સના ડેટા રિલીઝ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ખાતરી કરવામાં નહીં આવે કે રિપોર્ટ સાચો છે કે ખોટો છે. અમે જે વકીલ રોકેલા છે એ કાયદાકીય તરીકે એમના થકી જે મહેનત થાય છે એ કરી રહ્યા છે. બ્લેક બોક્સ ડેટા મેળવવાની જેટલી મહેનત થઈ રહી એ કરી રહ્યા છે. એમના તરફથી અમારા બધા પરિવારોને પૂરતો સપોર્ટ પણ આપી રહ્યા છે. અને જે અમારા પૂરતા જે સપોર્ટની જરૂર છે, જે અમારે જે આગળની સપોર્ટની જરૂર પડવાની છે, બધામાં એ આગેવાન તરીકે અમને સપોર્ટ કરે છે. અમે રિપોર્ટની રાહ જોઈને બેઠા છે કે રિપોર્ટ અમને જલ્દીમાં જલ્દી આપવામાં આવે. મારું નામ હિતલ પ્રજાપતિ છે અને હું વડોદરાથી છું. એરોપ્લેન ક્રેશ ઇન્સિડન્ટમાં હું મારા હસબન્ડ ગુમાવ્યા છે, મહેશ કાલાવડિયા. કારણ એક જ છે કે આજે 13 મહિના ઉપર આ ઘટનાને બની ચૂક્યો છે અને હમણાં થોડા દિવસો 3-4 દિવસ પહેલાં જ AIBનો એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં તેઓએ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે તેઓ કોઈ પ્રકારની અમને બ્લેક બોક્સનો ડેટા પ્રોવાઈડ નહીં કરે એવું તેઓ જણાવવામાં આવતા હતા. પરંતુ એમને એક જ વસ્તુ કીધું કે એક જ રિપોર્ટ તેઓ બહાર પાડવાના છે. બટ અમારું કહેવું એ છે કે હમણાં જ્યારે ઇન્સિડન્ટ બન્યો એના થોડા જ દિવસોની અંદર એક કોકપિટનો જે ડેટા બહાર આવ્યો રેકોર્ડિંગ,
જે બંને પાયલોટ વચ્ચેનું ડિસ્કશન હતું. તો એ લોકોએ અત્યારે એમ કહી રહ્યા છે કે અમારે ડેટા બ્લેક બોક્સનો ડેટા નથી બહાર આપવો. તો એ વખતે તેઓએ રેકોર્ડિંગ જે બહાર આપ્યું એ કયા કારણથી આપ્યું, એ વખતે એમને એ વસ્તુ એલિજિબલ લાગ્યું, અને અત્યારે કયા રીઝનથી તેઓને શું પ્રોબ્લેમ છે તો કે કોઈ એવી રિયાલિટી છે જે તેઓ નથી જણાવવા માંગી રહ્યા. તો એ અમારે મેઇન જાણવું છે, અને અમારી મેઇન એ જ છે કે ભાઈ બ્લેક બોક્સનો ડેટા અમને મળે. તમને ના આપવાનું કારણ કંઈ જણાવ્યું? એ લોકોએ એવું કીધું છે કે આની પહેલાં એક પ્લેન ક્રેશ જ્યારે થયું હતું એની અંદર તેઓએ બ્લેક બોક્સનો ડેટા નહોતો મળ્યો, પરંતુ એઝ પર ધ જે પ્રમાણે રિસર્ચ છે કે ભાઈ જેટલી પણ વખત પ્લેન ક્રેશ થાય છે તો એની પહેલાં ટોટલ ઓલ ઓવર 12 વખત આ બનાવ બનેલો છે, ફર્સ્ટ ટાઈમ છે એવું નથી. તો એ લોકો આની પહેલાંનું જે જોઈ રહ્યા છે, પણ એની પહેલાં પણ જે બનાવ બનેલા છે 2 વખત લાશ નથી આપ્યા, પણ એની પહેલાં જે 10 વખત છે એ દરેક વખતે બ્લેક બોક્સનો ડેટા આપ્યો જ છે. તો શા માટે આ વખત બ્લેક બોક્સનો ડેટા નથી આપવામાં આવી રહ્યો? અને મેમોરિયલ સ્મારકને લઈને શું કહેવાનું? હવે સ્મારકને લઈને એવું છે કે હવે વ્યક્તિ તો અમે અમારું ગુમાવ્યું જ છે. હવે એ જગ્યા પર ગવર્મેન્ટે ઓલરેડી 105 કરોડ ફાળવ્યા પણ છે કે આ સ્મારકની જગ્યાએ, મતલબ જે જગ્યાએ દુર્ઘટના બનેલ છે તે જગ્યાએ નવી હોસ્ટેલ બનાવશે, પરંતુ જે વ્યક્તિઓએ તેઓના જીવ ગુમાવ્યા છે તેઓની યાદગીરી માટે શું, શ્રદ્ધાંજલિ પર્પઝથી એમનું સ્મારક કે કંઈક તો રહે, જે કારણોસર અમે એ જગ્યા પર જઈએ છીએ. તો એ અમને યાદગીરી અમારી રહે મેમોરિયલ પ્લેસ તરીકે. હવે અમારા જે એડવોકેટ ઓલરેડી જે અમે હાયર કરેલા છે તેઓ એમના એન્ડથી એમની જે કંઈ લીગલ પ્રોસિજર છે તેઓ કરી રહ્યા છે. તો એક ટ્રસ્ટ એમના પર બી છે કે એઓ જે પ્રમાણે પ્રોસિજરને રિસ્પોન્સ આપે છે, તો એટલીસ્ટ આ સાઈડથી જે કંઈ રિસ્પોન્સ આવશે, રિઝલ્ટ આવશે, અને તેઓ પણ અમારા એન્ડથી પણ અમે વેરીફાઈ કરીશું કે તે રિપોર્ટ સાચો છે કે નથી. સરકાર પાસે એક જ અપીલ કહી શકીએ, રિક્વેસ્ટ કહી શકીએ કે ભાઈ જે જગ્યાએ દુર્ઘટના બની છે ત્યાં સ્મારક માટે જે કંઈ જગ્યા ફાળવવાની હોય કે ફંડ ફાળવવાનું હોય એ કરે તો અમારા માટે ખૂબ સારી બાબત રહેશે. બ્લેક બોક્સનો ડેટા મેઇન મળે એ ફર્સ્ટ પ્રાયોરિટી માંગતો એ જ છે કે અમારે રિયાલિટી શું બની છે એ જાણવાનો હક અમે પણ ધરાવીએ છીએ, કારણ કે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યો છે.